નમસ્કાર, ગુજરાતી ખબરોમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે। જો તમે અમારી ચેનલમાં નવા હવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે, કારણ કે ગુજરાતમાં એપ્રિલ મહિનાની શરૂઆતથી જ ગરમીનો પ્રકોપ વધ્યો છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી 2 દિવસમાં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસને વટાવી શકે છે। આજે પોરબંદરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ છે, જ્યારે કચ્છ, જૂનાગઢ અને રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગુરુવારે રાજ્યના 8 જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું હતું, જેમાં સુરેન્દ્રનગર 43 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર હતું। અન્ય શહેરોમાં રાજકોટમાં 42.7 ડિગ્રી, ડીસામાં 41.2 ડિગ્રી, ભુજમાં 42.8 ડિગ્રી, કંડલામાં 42 ડિગ્રી, અમરેલીમાં 41.3 ડિગ્રી અને કેશોદમાં 40.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। આકરી ગરમીના કારણે બપોરના સમયે રસ્તાઓ સૂમસામ જોવા મળે છે। દેશના ઘણા વિસ્તારોમાં હાલમાં તીવ્ર ગરમીનું મોજું ચાલી રહ્યું છે। તાપમાન ઝડપથી વધી રહ્યું છે અને લોકોએ ગરમીથી બચવા એસી અને કુલરનો ઉપયોગ શરૂ કરી દીધો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ગરમી વધવાની સંભાવના છે અને આ વખતે ગરમીના રેકોર્ડ તૂટી શકે છે। એપ્રિલની શરૂઆતમાં જ મે અને જૂન જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। હવામાન વિભાગે દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં 5 એપ્રિલ સુધી 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે પવન, વીજળી અને વરસાદની આગાહી કરી છે। આ સમયગાળા દરમિયાન શુક્રવારે ઝારખંડમાં અને શનિવારે આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં હવામાનમાં પલટો આવવાની સંભાવના છે। ગરમીની સાથે સાથે કેટલાક રાજ્યોમાં હીટવેવની અસર પણ વધવા લાગી છે। રાજસ્થાન, બિહાર, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ઘણા વિસ્તારો તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યા છે। જો કે દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદની શક્યતા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 4 થી 6 એપ્રિલ દરમિયાન કેરળ અને દક્ષિણ કર્ણાટકમાં ભારે વરસાદ પડી શકે છે। 5 એપ્રિલે તમિલનાડુ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં પણ વરસાદની શક્યતા છે।